આજે આપણે ઇંગ્લિશ સબ્જેક્ટ ધોરણ 11નું ઓવરવ્યૂ સંપૂર્ણ ફૂલ સિલેબસની અંદર કેવા પ્રકારનું શું આવશે, આખા વર્ષ દરમિયાન તમારે શું ભણવાનું છે. 10મામાં તમે ભણ્યા છો પણ 11થમાં નવું તમે શું ભણવાના છો. કઈ વસ્તુ એવી છે કે 10મામાં ભણ્યા હતા એની પાછી 11થમાં પણ તમારે ભણવાની આવશે. આ સંપૂર્ણ માહિતી વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં આદાતા તમારી સામે પ્રેઝન્ટ કરશે. હલો 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 નમસ્કાર નમસ્કાર, વેલકમ વેલકમ દરેક વિદ્યાર્થી મિત્રોને વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ પર હાર્દિક હાર્દિક સ્વાગત છે. સાથે સાથે દાદાની ઇંગ્લિશની દુનિયામાં સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, જ્યારે તમે 10મા ધોરણની પરીક્ષા પાસ કરીને 11th સ્ટાન્ડર્ડની અંદર પ્રવેશી ચૂક્યા છો ત્યારે એક રીતે જોવા જાઓ તો તમે તમારું માધ્યમિક શિક્ષણ પૂરું કર્યું છે. હવે તમે વિદ્યાર્થી મિત્રો ઉચ્ચતર માધ્યમિકની અંદર છો તો માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બંનેના સિલેબસની અંદર શું ચેન્જ આવે, કયા કયા બદલાવ આવે, કઈ કઈ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે, શું આવે, આ બધી વસ્તુને જાણવા માટે આપણે ઓવરવ્યૂ ધ્યાનમાં રાખીએ. તો આ ઓવરવ્યૂ ધ્યાનમાં રાખતા હોઈએ છીએ ત્યારે અમારે તમારી સામે આજે આપણે ઇંગ્લિશ સબ્જેક્ટ ધોરણ 11નું ઓવરવ્યૂ સંપૂર્ણ ફૂલ સિલેબસની અંદર કેવા પ્રકારનું શું આવશે, આખા વર્ષ દરમિયાન તમારે શું ભણવાનું છે. 10મામાં તમે ભણ્યા છો પણ 11થમાં નવું તમે શું ભણવાના છો. કઈ વસ્તુ એવી છે કે 10મામાં ભણ્યા હતા એની પાછી 11થમાં પણ તમારે ભણવાની આવશે. આ સંપૂર્ણ માહિતી વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં આદાતા તમારી સામે પ્રેઝન્ટ કરશે. તો સ્ટે ટ્યુન. આ લેક્ચરની અંદર છેલ્લે સુધી જોડાણ રહેજો. દરેક ડિટેલ તમને વિદ્યાર્થી મિત્રો આપવામાં આવશે. તો લેટ સ્ટાર્ટ. ના પૈસા લગતા હૈ ના ખર્ચા લગતા હૈ, જય શ્રી રામ બોલો, દિલ કો બડા અચ્છા લગતા હૈ. સાથે તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા એક વસ્તુ યાદ રાખીએ કે આપણે ટોટલ 4 વસ્તુ ભણવાના છે. ટોટલ 3 ડેટ તેરા ડેટ મેરા. દીકરાઓ 4 વસ્તુ આપણે ભણવાની છે. હું અહીંયા જ લખી દઉં છું. દો એ સાઈડ લખूंगा, દો સાઈડ વો સાઈડ લખूंगा. તો 4 વસ્તુમાં પહેલી વસ્તુ ભણવાની આવશે આપણે ઓ બાપા કેવડી મોટી ટેક્સ્ટ બુક. साला ये तो भी ठीक हो गया. તો એક નંબર ઉપર આપણે ટેક્સ્ટ બુક ભણવાના છીએ. સેકન્ડ નંબર ઉપર બીજી એક બુક આવે જેને આપણે સપ્લિમેન્ટરી રીડર કહીએ. સપ્લિમેન્ટરી રીડર જેને પૂરક વાંચન કહેવાય. થર્ડ નંબર ઉપર આપણે આવશે ગ્રેમર. બ્રો ગ્રેમર, એકચ્યુઅલી ગ્રેમર. અને છેલ્લું એક સેક્શન આવશે જેની અંદર આપણે ભણવાના છીએ રાઇટિંગ સેક્શન. તો 4 ભાગ આપણે ભણવાના છીએ. 4 ભાગમાં ચૂચું ભણશું આપણે એ આપણે સમજવાનું છે. તો એમાં સૌથી પહેલા ટેક્સ્ટ બુકની વાત કરીએ તો ટેક્સ્ટ બુકમાં પહેલા તમને ક્લિયરિટી કરી દો. 10મા ધોરણની અંદર જેવી રીતે ટેક્સ્ટ બુકમાં તમારે ચેપ્ટર આવતા હતા એમ જ સેમ ટુ સેમ ચેપ્ટર આવશે. પણ અહીંયા એક જ ચેપ્ટરમાં કોઈ એક સ્ટોરી નથી આવતી દીકરાઓ. આમાં ચેપ્ટરની અંદર એટલે કે યુનિટ કહો છો તમે, યુનિટની અંદર અલગ અલગ પ્રકારના રીડ હોય. એક જ દાખલા તરીકે સમજી લો તમે 10મામાં યુનિટ નંબર 2 રોબોટનું જોતા હતા તો એમાં એક જ સ્ટોરી હતી. પણ અહીંયા એક યુનિટમાં કોઈકમાં 2 સ્ટોરી હશે, કોઈકમાં 3 છે. એજ આ ડિસ્કશન કરું છું તો પહેલું ચેપ્ટર છે એની અંદર 2 રીડ આપી છે. સાંભળજો ભાઈ, સાંભળજો બગાવો. પહેલું જે ચેપ્ટર છે અને પહેલું ચેપ્ટર એની અંદર તમને 2 રીડ આપેલી છે. બરાબર, એમાં 2 રીડ છે. બધા નામ નહીં કહું પણ હું થોડું એ માહિતી આપી દઉં. પહેલા રીડની અંદર તમને અરુણિમા સિન્હાની એક સ્ટોરી આપી છે. અરુણિમા સિન્હાની નામ એવું છે પાઠનું, જર્ની ઓફ માય લાઈફ અર્થ ટુ એવરેસ્ટ. તો આખું એ રીડ આપણે ભણી લેવાનું. પછી પાછું એના ચેપ્ટર 1માં બીજું રીડ આવશે અને એ છે વાઇલ્ડ સેવિયર. અલીભાઈની એક સ્ટોરી છે જંગલની, વાઇલ્ડ સેવિયર કરીને. તો એ બીજા ચેપ્ટરમાં આવે એટલે કે બીજા રીડની અંદર આવશે. સાથે સાથે પાછા જો વાત કરી તો રીડ નંબર 2, તો રીડ નંબર 2માં પાછું 3 રીડ આપ્યા છે. રીડ 1 છે એની અંદર આપ્યું છે ઓટોફેપ ટેકનોલોજી. તો ઓટોફેપ ટેકનોલોજી વિશે માહિતી આપી. રીડ 2 આપ્યું તો રીડ 2 ની અંદર પાછું તમને અહીંયા આપ્યું છે પાલનપુરનો એક વ્યક્તિ પ્રણવ મિસ્ત્રીની સ્ટોરી છે. પ્રણવ મિસ્ત્રી અલગ અલગ પ્રકારના ગેજેટ છે સંશોધન કર્યું. એ ટેક્સ્ટ બુક હોય નામ કઈ લખતો નથી. અને થર્ડ સ્ટોરી છે એની અંદર મશીનની એક સરસ મજાની પોઈન્ટ છે. તો તમે સમજો અહીંયા જે છે 2 પાર્ટ છે જેને આપણે પ્રોઝ કહેવાય. પાર્ટ હોય જેને આપણે ગદ્ય કહીએ. અહીંયા પણ સેમ ટુ સેમ એવી રીતે છે પ્રોઝ, અહીંયા પણ સેમ ટુ સેમ એવી રીતે પ્રોઝ, અને અહીંયા તમને આપી છે પોઈમ. આવી રીતે દરેક ચેપ્ટરમાં અલગ અલગ રીડ હશે. એ કહું છું ત્રીજા ચેપ્ટરની અંદર 2 રીડ છે.
બરાબર. અને બંને રીડ છે એની અંદર એક સ્ટોરી છે, એક પ્રોઝ છે અને એક પોઈમ છે. બંને ટ્રી ઉપર બેઝડ છે. સેમ ચેપ્ટર નંબર 4 છે એની અંદર બંને રીડ છે એ તમને પ્રોઝ આપેલા છે. ચેપ્ટર નંબર 5 છે તેની અંદર તમને એક રીડ આપેલું છે, એક જ છે, બે નથી, એક જ રીડ આપેલું છે. એની અંદર એ પ્રોઝ છે. પેપર ફેન્ટમ નામની એક સ્ટોરી આપેલી છે, ક્લાસનું વર્ણન કરેલી છે. ચેપ્ટર 6 છે એની અંદર બધું ક્રાઇમને લગતા 3 ક્રાઇમને લગતી સ્ટોરી આપેલી છે. બરાબર. આમાં એક બ્લુ ક્રોસ આપેલી છે, સસ્પેક્ટ આઈડેન્ટિફિકેશન, અને ત્રીજા નંબરમાં છે ડેટિંગ ટેકનોલોજી. 7 નંબરની અંદર પણ બે રીડ છે. એની અંદર પહેલું છે હાઉ ડઝ ઇટ સ્મેલ, અને બીજા નંબર છે એનું નામ આપ્યું છે કે ફર્સ્ટ એડ. બરાબર. આગળ જતા ચેપ્ટર નંબર, એટલું આપણે બધું ભણવાનું છે ટૂંકમાં. 8 નંબર છે તેની અંદર એ 3 ઇન્ટરવ્યુને લગતા અને કરિયર ગાઈડન્સને લગતી 3 સ્ટોરી આપેલી છે. બરાબર. આની અંદર કઈ રીતે તમારે કરિયર સિલેક્ટ કરવું એ આપ્યું છે. આમાં કરિયર કાઉન્સેલિંગના 2 કાઉન્સેલિંગ આપ્યા છે. એક છોકરો હોય એના સવાલ પૂછે અને એના આધારે એનું કરિયરનું નક્કી થાય. યુનિટ નંબર 9 છે એની અંદર પહેલું રીડ છે વોટરનું, વોટર બેઝ છે, ડીપ ઇરિગેશન. અને આની અંદર એક પોઈમ આપી છે જેનું નામ નથી, પોઈમ ભણીને નામ સમજવાનું. પછી યુનિટ નંબર 10 છે એની અંદર બધા સ્પોર્ટ્સને લગતા સ્ટોરી આપી છે. આની અંદર એક સ્ટોરી છે લજ્જા ગોસ્વામીની આપેલી છે. બરાબર. શૂટિંગ સેન્સેશન કહેવાય આમાં. રીડ 2માં લજ્જા ગોસ્વામી જે શૂટિંગનું કામ કરતી હતી સ્પોર્ટમાં. અને આની અંદર આપ્યું છે ગોસ્વામી, અલા કોણ નામ ભૂલાઈ ગયું, મેરી કોમ. યસ, મેરી કોમ, જે ફાઇટર હતી, બોક્સર જેને કહી શકાય. તો બસ આ બધાની સ્ટોરી આપણે ટોટલ ભણવાની છે. 10 ચેપ્ટર આવે, એમાં કેટલું વસ્તુ ભણવાની છે? જો 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22 ને 23, ટોટલ 23 વસ્તુ ભણવાની છે, જેની અંદર 4 પોઈમ અને ચેપ્ટર ભણો. તો તમને એમ થાય સાહેબ એમાં પૂછાય શું, એ તો વાત કરો. તો કોઈ પણ તમે વસ્તુ ટેક્સ્ટ બુક ભણશો ને એમાંથી ટોટલ આ 4 જ સવાલ આવશે. 4 સવાલ આવશે. કેટલા? 4 સવાલ. એક આવશે પેરેગ્રાફ ઉપરથી ક્વેશ્ચન આન્સર, ટ્રુ ફોલ્સ અને ફિલ ઇન ધ બેંક. આ બધું છે પ્રોઝ એટલે પાઠમાંથી આવશે. અને આ જે સ્ટાન્જા ઉપરથી ક્વેશ્ચન આન્સર છે તમને પોઈમ. ટેક્સ્ટ બુક માટે માત્ર એટલા જ ક્વેશ્ચન આવશે. આની સિવાયનો બીજો કંઈ ટેક્સ્ટ બુકમાંથી પૂછાતું નથી. 11થમાં શોર્ટ નોટ આવતી નથી. આની સિવાય આ એક ભાગની વાત કરી આપણે કયા ટેક્સ્ટ બુકની. એની પછી આવે છે બીજી એક સપ્લિમેન્ટરી રીડર બુક, જેને આપણે ફ્લેમિંગો કહીએ. એમાંથી પણ 3 ક્વેશ્ચન પૂછાય. એક પેરેગ્રાફ ઉપરથી ક્વેશ્ચન આન્સર પૂછાય, 4 માર્કનું પૂછાય. જો કે 11th છે, એક્ઝામની અંદર પેપર પોતે જાતે કાઢવાનું હોય એટલે ગમે માર્ક્સનું કાઢી શકે કેટલા. પછી એક નિયરેસ્ટ મિનિંગ પૂછાય છે, જે ઓલરેડી 10thમાં આવતું. આ એક નવો ટોપિક આવશે જે તમારા માટે 11thમાં નવો છે, જે 10th સુધી આવ્યો નથી, જેને કહેવાય સમરી રાઇટિંગ, જેને ગુજરાતીમાં સંક્ષેપીકરણ કહેવાય, જે આપણે ભણશું. 15-20 લાઈનનો એક પેરેગ્રાફ આપ્યો અને તમારે શોર્ટમાં શું કહેવા માંગે છે એ સમજાવો. એને સંક્ષેપીકરણ, બીજી ભાષામાં એને સાર લેખન કહેવાય. એ આપણે સમજશું. અત્યારે ખાલી સમજી કેટલું ભણવાનું. પછી 3જા નંબર ઉપર આપણે ગ્રામર આવશે. ભાઈ 10thની અંદર તમે જેટલું ગ્રામર ભણ્યા એમાં ડુ એસ ડાયરેક્ટેડ આવતું હતું, સેમ એઝ ઇટ ઇઝ છે, લેવલ વધારશે. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ 10માં આવતું હતું, ખાલી જગ્યામાં બ્લેન્ક્સમાં આવતું. બ્લેન્ક્સમાં નહીં આવે, આખો પેરેગ્રાફ ચેન્જ કરવો પડશે. ફંક્શન્સ 10માં આવતા હતા, અહીંયા પણ આવશે. બેની અંદર થોડો ફરક છે, લેવલનો ફરક છે અને પૂછાવાની જે પદ્ધતિ છે એમાં ફરક છે, જે આપણે 1 to 1 સમજશું. કન્જક્શન આવે છે, તમારે કન્જક્શનમાં 2 વાક્યને જોડવા એન્ડ, બટ, ઓર આવતું હતું, અહીંયા સેમ એ આવશે. પણ પૂછાવાની સ્ટાઇલ અલગ છે. આમાં આખો એક પેરેગ્રાફ આપ્યો હશે 3 લાઈનનો. એ 3 લાઈનને તમારે કમ્બાઇન્ડ સેમ જોડી દેવાની કન્જક્શનનો ઉપયોગ કરી. અને પછી એક પ્રશ્ન આવે છે એડિટિંગ. સાથે સાથે તમે આમ ગણો તો WH ક્વેશ્ચન પણ આમાં ગણી શકાય. MCQ આવે છે, WH ક્વેશ્ચન. તો એટલા ગ્રામરના ટોપિક આવે છે, એમાંથી આ બધા તમારે આવતા હતા. એના એ જ છે, થોડુંક ક્વેશ્ચન પૂછવાની રીત અલગ હશે, બરાબર, અને અંદરના ક્વેશ્ચન છે એનું લેવલ થોડુંક આપશે. ધેટ્સ ઇટ. આગળ વધી છેલ્લો રાઇટિંગ સેક્શન આવે. તો તમારે 10માં જે આવતું હતું, બરાબર, એમાં આમાં કેટલો ફરક છે કહી દઉં. 10માં તમારે પિક્ચર ડિસ્ક્રિપ્શન આવતું ને,
એની જગ્યાએ 11માં તમારે ઇન્ફોર્મેશન ટ્રાન્સફર આવશે. ઓલામાં પિક્ચર આપતા એ તમે ડિસ્ક્રાઇબ કરતા, આમાં તમને કંઈક ડેટા આપ્યો હોય, બિલ આપ્યું હોય કે કોઈ પણ આપ્યું હોય, અને તમારે આખા શબ્દોમાં વર્ણન કરીને લખવાનું, એને કહેવાય ઇન્ફોર્મેશન ટ્રાન્સફર. એઝ ઇટ ઇઝ એસે તો આવે જ છે, 10th આવે, 11th 12th એમને જ. વધારાનું આ વખતે શું આવશે તો એપ્લિકેશન પૂછાશે. અરજી લેખન, કોઈ જગ્યાએ જોબ હોય તો વેકેન્સી પૂરવા માટે જે આવતી હોય તો એપ્લિકેશન આવે. એપ્લિકેશન અથવામાં સ્પીચ આવે. આ બધું ભણવાનું છે. 1 by 1 આપણે યુટ્યુબના માધ્યમથી તમારા સુધી માહિતી આવશે. અને ઈમેલ તમારે 10માં આવતો હતો, અહીંયા ઈમેલ તો છે જ, પણ એના ઓપ્શનમાં તમને રિપોર્ટ રાઇટિંગ પર પૂછાશે. એ પણ સેમ ટુ સેમ 10માં આવતું હતું. તો બસ આ 4 વસ્તુ વિદ્યાર્થી મિત્રો આ વખતે 11th સ્ટાન્ડર્ડમાં તમારે ભણવાની છે. આ આખા ધોરણનું 11મા ધોરણનું ઓવરવ્યૂ છે. અને એક વસ્તુ બીજી કહી દઉં, ટેક્સ્ટ બુક ખાલી બદલશે, બાકી 12thની અંદર સેમ ટુ સેમ વસ્તુ આવશે. 11th 12thમાં બંનેમાં સેમ જ આવશે. 1 to 1 વિદ્યાર્થી મિત્રો વિદ્યાકુલ ગુજરાતી કોમર્સના માધ્યમથી બધા લેક્ચર યુટ્યુબના માધ્યમથી તમારા સુધી પહોંચાડશું, બધી ડિટેલ તમારા સુધી પહોંચાડશું. આ બધી વસ્તુ વિદ્યાર્થી મિત્રો મોટિવેશન મેળવવાનું હોય, ભણવાનું હોય, કાંઈ પણ શીખવાનું હોય તો એકમાત્ર વન સ્ટોપ સોલ્યુશન છે વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ ચેનલ. તો વિદ્યાર્થી મિત્રો આ ચેનલ સાથે જોડાયેલા રહેજો. ફરી પાછા નવા લેક્ચરમાં કંઈક નવું, કંઈક યુનિક, કંઈક ભણવાનું, કંઈક સમજવાનું, કંઈક મેળવવાનું, કંઈક ગ્રહણ કરવાનું લઈ અને ફરી પાછા વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ ચેનલ પર મળશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો દાદાને રજા આપો. ટાટા બાય, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.